નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાત યુનિવર્સિટી તેમજ અન્ય યુનિવર્સિટીઓની પરીક્ષાની મોસમ ચાલુ થઈ ગઈ છે, એટલે માની શકાય કે આપ લોકો સ્ટ્રેસવાળી પરિસ્થિતિમાં હશો. જેથી કરીને ગુજરાત સરકાર દ્વારા, શિક્ષણ વિભાગ દ્વારા આપના તંગદિલી ઓછી કરવા માટે અથવા આપનો સ્ટ્રેસ ઓછો કરવા માટેનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અન્વયે આપને જુદા જુદા બે વિષયોમાં માર્ગદર્શન આપવામાં આવશે, જેથી આપ લોકો થોડા એમાંથી સ્ટ્રેસમાંથી રિલીફ મેળવી શકો. મારી સાથે ડૉક્ટર પીઠાવાલા સાહેબ પણ છે. તેઓ આપને એન્ઝાઇમ વિશે માહિતી પૂરી આપશે, જેને લીધે તમે આ પરીક્ષામાં પૂરી શાંતિથી અને સંપૂર્ણ ન્યાયપૂર્વક લખી શકો. એના માટે એકચ્યુઅલી મારે આજે વિદ્યાર્થી મિત્રો વાઇલ્ડ લાઈફ વિશે લેવાનું છે. હવે આપણે તમામ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી મિત્રો જુદા જુદા વર્ગમાં, એટલે કે FYBSCમાં, SYBSCમાં અને TYBSCમાં વાઇલ્ડ લાઈફનો સિલેબસનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો એમાં કયા કયા મુદ્દાઓ વિશે આપણે લખવાનું છે, કેવું લખવાનું છે, એના વિશેની આપણે આજે વાત કરીશું. સૌ પહેલાં આપણે આજે શરૂઆત કરીએ છીએ વાઇલ્ડ લાઈફથી. મિત્રો, તમે તમારી સ્ક્રીન ઉપર, ટીવીની સ્ક્રીન ઉપર જોઈ શકો છો વાઇલ્ડ લાઈફની પહેલી સ્લાઇડ છે. હવે એમાં સૌ પ્રથમ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો એ થાય કે વાઇલ્ડ લાઈફ કોને કહેવી. પહેલો પ્રશ્ન એ આવે વિદ્યાર્થી મિત્રો, વાઇલ્ડ લાઈફ કોને કહેવી. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે જે નજર સમક્ષ દેખાય એવા જીવો જોઈએ તો બે સૃષ્ટિમાં વહેંચાયેલા છે. એક તો પ્રાણી સૃષ્ટિ અને બીજું વનસ્પતિ સૃષ્ટિ. બીજા ઘણા પણ નાના નાના સૂક્ષ્મ જીવો છે, પણ જેને આપણે નજર સમક્ષ એને અથવા પ્રત્યક્ષ આપણે એને જોઈ શકતા નથી. જેને લીધે એવું બને વિદ્યાર્થી મિત્રો કે આપણે એનું વિશે કંઈ વર્ણન કરીએ ન કરીએ આવું બની શકે. પરંતુ વનસ્પતિ અને પ્રાણીઓ એ મોટા સ્વરૂપે છે, માટે આપણે એને વારંવાર એને આપણા પર્યાવરણમાં જોતા હોઈએ છીએ અને એનો અભ્યાસ કરતા હોઈએ છીએ. તો પ્રશ્ન એ થાય કે વાઇલ્ડ લાઈફમાં કોનો સમાવેશ કરવો. તો આપણે પહેલાં પ્રાણીઓની વાત કરીએ, એટલે કે પ્રાણી સૃષ્ટિની વાત કરીએ, તો એવા પ્રાણીઓને વાઇલ્ડ લાઈફમાં સમાવેશ કરવામાં આવશે કે જેનો પાલતુ પ્રાણી તરીકે ઉપયોગ જેનો કરવામાં આવતો નથી અથવા જેને પાળી શકાતા નથી, એવા પ્રાણીઓને આપણે વાઇલ્ડ લાઈફમાં ગણીએ છીએ. ત્યાર પછી વનસ્પતિની વાત કરીએ તો એવી વનસ્પતિ કે જેનો ખેતીવાડીમાં ઉપયોગ થતો નથી અથવા જેની ખેતીવાડી કરવામાં આવતી નથી, એટલે ખેતીવાડી ઉપરાંતની જે વનસ્પતિ છે એને આપણે વાઇલ્ડ લાઈફમાં સમાવેશ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં કહું તો વાઇલ્ડ લાઈફ એટલે કે વન્ય જીવોમાં બંને આવી જશે. વનસ્પતિ પણ આવશે અને પ્રાણી પણ આવશે. તો પ્રાણીઓમાં એવા કે જેનો પાલતુ પ્રાણી તરીકે ઉપયોગ થતો નથી, અને વનસ્પતિમાં એવા કે જેને ખેતીવાડી થતી નથી એવા. હવે વિદ્યાર્થી મિત્રો, તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકશો કે સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો અભયારણ્ય અને નેશનલ પાર્ક, તમારા સિલેબસમાં અભયારણ્ય અને નેશનલ પાર્કનો સમાવેશ કરવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અભયારણ્ય કોને કહેવાય અને નેશનલ પાર્ક કોને કહેવાય. તો સૌ પહેલાં તમે જુઓ તમારી સ્ક્રીન ઉપર, અહીંયા અભયારણ્ય વિશે લખેલું છે, અહીંયા નેશનલ પાર્ક વિશે લખેલું છે. તો અભયારણ્ય વિશે ચર્ચા કરીએ તો વિનાશનું જોખમ હોય તેવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટેનો આ સુરક્ષિત વિસ્તાર છે. એટલે કે અહીંયા અભયારણ્યમાં જે જીવોનું જીવો માટે વિનાશનું જોખમ રહેલું છે તેવા જીવોના સંરક્ષણ, એટલે કે એનું સંરક્ષણ એટલે એનું કરવામાં આવે, સાથે સાથે એની પ્રજોપ્તિ અથવા એની સંતતિમાં કોઈપણ જાતની દખલગીરી વગર વધારો કરી શકાય એના માટેનો જે સુરક્ષિત વિસ્તાર રાખવામાં આવ્યો છે એને આપણે અભયારણ્ય કહીએ છીએ. આ બાજુ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તો વન્યજીવો ઉપરાંત કુદરતી સૌંદર્ય, એટલે અહીંયા એટલો વધારાનો શબ્દનો ઉપયોગ થશે કે વન્યજીવો ઉપરાંત કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળો, એટલે કે જે કોઈ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળો છે એનો પણ એમાં સમાવેશ થાય છે. અને એવા વિસ્તારોનો સુરક્ષિત વિસ્તાર જે છે એને આપણે નેશનલ પાર્કમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી બીજો મુદ્દો જુઓ તો અભયારણ્યની અંદર સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો તેમાં અંશતઃ માનવ વસવાટ, એટલે એમાં માનવની દખલગીરી થોડા ઘણે અંશે હોઈ શકે છે. એમને માનવને લગતી જે કોઈ પ્રવૃત્તિઓ છે, માની લો ખેતીવાડી છે, પશુપાલન છે, આવી એ પ્રક્રિયાઓ એમાં કરવામાં આવતી હોય છે. સાથે સાથે એમાં મર્યાદિત ચરિયાણ પણ કરવામાં આવતું હોય છે. એટલે તમે જુઓ કે ગીરના જંગલમાં તમે જુઓ તો નેસડા હોય છે, કેટલાક માલધારીઓ એમના ઢોર ઢાખરને લઈને ચરિયાણ કરાવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અભયારણ્યમાં આ બધું શક્ય છે.
ત્યાર પછી તમે જુઓ કે જંગલને લગતી અન્ય થોડીક પ્રવૃત્તિઓ એટલે વિદ્યાર્થી મિત્રો આપને એમ થાય કે કઈ પ્રવૃત્તિઓ, તો પ્રવૃત્તિઓમાં સામાન્ય રીતે વનમાંથી જે કંઈ પેદાશો મળતી હોય, દાખલા તરીકે લાખ મળતો હોય, ગુંદર મળતો હોય, એના ફળફૂલ મળતા હોય, એના લાકડું મળતું હોય, ટૂંકમાં આ બધી જે આનાને લગતી જે કંઈ પ્રવૃત્તિઓ છે એને અભયારણ્યમાં સામાન્ય રીતે એમાં છૂટછાટ આપવામાં આવે છે, થોડા ઘણી અંશે. જ્યારે આપ જોઈ શકો છો અહીંયા કે નેશનલ પાર્કમાં વિદ્યાર્થી મિત્રો તેમાં આવી તમામ પ્રવૃત્તિઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ કરવામાં આવ્યો છે. એટલે કોઈ પણ જાતની આવી પ્રવૃત્તિ એમાં કરવામાં આવતી નથી. સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ, કાયદાકીય જોગવાઈઓ બહુ સરસ એના માટે છે અને બહુ કડક નિયંત્રણો એના માટેના છે. ત્યાર પછી તમે ત્રીજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો જુઓ તો અભયારણ્યની ફરતે તારની વાડ કે પાકી દિવાલ હોતી નથી. એટલે કે સામાન્ય રીતે આવું અભયારણ્ય ખુલ્લું હોય છે, જેથી કેટલીક વાર આવા પ્રાણીઓ અભયારણ્યની બહાર પણ જતા તમને જોવા મળે છે. આવી પાકી દિવાલ ન હોય, સાથે સાથે બીજા મનુષ્ય અથવા બીજી કોઈ પ્રવૃત્તિઓ છે એ પણ અંદર ઇન્ટરફિયર થોડે ઘણે અંશે કરી શકે છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો નેશનલ પાર્કમાં આપ જુઓ તો નેશનલ પાર્કની ફરતે તારની વાડ કે પાકી દિવાલ કરવામાં આવેલી હોય છે, જેને લીધે વિદ્યાર્થી મિત્રો એમાં બહારના ઇન્ટરફિયરન્સ બહુ ઓછા રહે છે. એને માટેનો એક પ્રયત્નના ભાગરૂપે આવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમે ચોથું જુઓ છો તો સામાન્ય રીતે અભયારણ્યની સંખ્યા બહુ વધારે હોય છે. તમે ગુજરાત રાજ્યમાં જુઓ કે ભારત પ્રદેશમાં જુઓ તો અભયારણ્યો અસંખ્ય છે. જ્યારે ગુજરાતની જ આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં કુલ 23 અભયારણ્યો આવેલા છે. લેટેસ્ટ હમણાં જ 2-1 વર્ષ પહેલાં નવા 2 જાહેર કરવામાં આવ્યા છે. આમ કુલ 23 અભયારણ્યો ગુજરાતમાં છે. જ્યારે સામાન્ય રીતે નેશનલ પાર્કની સંખ્યા આપ વિદ્યાર્થી મિત્રો જુઓ તો ઘણી આખા રાષ્ટ્રમાં અને ગુજરાત રાજ્યમાં ઘણી ઓછી છે. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ ગુજરાતમાં 4 જ નેશનલ પાર્ક છે. આપ જાણો છો એ પૈકીનું એક મરાઇન નેશનલ પાર્ક કે જે આખા હિન્દુસ્તાન અથવા આખા ભારતનું પ્રથમ મરાઇન નેશનલ પાર્ક તરીકે એને જાહેર કરવામાં આવ્યું છે. એ આપણું સદનસીબ છે કે આપણા ગુજરાતમાં આવેલું છે. ટૂંકમાં આ બાબત જે છે અભયારણ્ય અને નેશનલ પાર્ક એ શબ્દ શું છે, એની વ્યાખ્યા શું છે, એના બેઝિકલી એની વચ્ચેના શું તફાવતો છે, એના વિશેની વિદ્યાર્થી મિત્રો આમાં માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે ગુજરાતના કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે એના વિશે આપણે એની માહિતી મેળવીશું. તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કુલ 4 પ્રકારના રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર બરાબર જુઓ તો અહીંયા તમને એ રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે, એનું રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ શું છે, એનો રક્ષિત વિસ્તાર કેટલો છે અને એના મુખ્ય વન્ય પ્રાણીઓ કયા છે. આપણે બધા પ્રાણીઓની અહીંયા ઉલ્લેખ નથી કરતા, પણ સામાન્ય રીતે જે મુખ્ય પ્રાણીઓ જે તે વિસ્તારના છે અથવા જે તે ઉદ્યાનના છે એનો એમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો સૌથી પહેલાં તમે રાષ્ટ્રીય ઉદ્યાન જુઓ તો ગીર નેશનલ પાર્ક છે. એમાં સામાન્ય રીતે એનો તમે જોઈ શકો છો જૂનાગઢ જિલ્લામાં છે, એનો વિસ્તાર પણ લખેલો છે અને એમાં મુખ્યત્વે પ્રાણીઓ કયા કયા છે એ પણ તમે જોઈ શકો છો. સિંહ, દીપડા, ચિત્તલ. વિદ્યાર્થી મિત્રો મારે ખાસ એ કહેવાનું કે સિંહ શબ્દ ભલે આપણને સરળ લાગે પણ એ ખરેખર આપણા ગુજરાતનું ગૌરવ છે. ગૌરવ એટલા માટે છે કે ઓલ ઓવર આખા એશિયામાં માત્ર આપણા ગુજરાતમાં જ સિંહ આવેલો છે, માટે એ ખરેખર આપણા માટે બહુ ધન્યવાદની વાત છે અને ખરેખર ગર્વની વાત છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો જ એવો નેશનલ પાર્ક જે આવેલો છે જે જામનગરમાં આવેલો છે અને એના દરિયાઈ નેશનલ પાર્ક અથવા મરાઇન નેશનલ પાર્ક તરીકે એને ઓળખવામાં આવે છે. એમાં વિવિધ દરિયાઈ જીવસૃષ્ટિઓમાં તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જુદા જુદા પ્રાણીઓના લિસ્ટ આખું આપેલું છે. હું બધાના નામ નથી દેતો, પણ ટૂંકમાં વિશિષ્ટ પ્રાણીઓ અથવા જ્યાં સામાન્ય રીતે ભારતના પણ અન્ય રાજ્યોમાં ન જોવા મળે એવા ઘણા બધા પ્રાણીઓ આપણને અહીંયા જોવા મળે છે. એ રીતે આ મરાઇન નેશનલ પાર્કનું આગવું મહત્ત્વ રહેલું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો નેશનલ પાર્ક છે વાંસદા નેશનલ પાર્ક છે. ભૂતકાળમાં એને ડાંગ જિલ્લામાં એનો સમાવેશ કરવામાં આવતો હતો, પરંતુ અત્યારે વિદ્યાર્થી મિત્રો એને નવસારી જિલ્લામાં એનો સમાવેશ કરવામાં આવે છે. એમાં પણ દીપડા, ઝરખ, ચિત્તલ, ચોશીંગા આવા બધા જુદા જુદા પ્રાણીઓનો એમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ તમે ભાવનગરનો પણ એમાં ઉલ્લેખ છે, વેળાવદર કાળિયાર નેશનલ પાર્ક્સ. હવે ટૂંકમાં એનો આખા ગુજરાત રાજ્યનો રાષ્ટ્રીય ઉદ્યાનોનો રક્ષિત વિસ્તાર 480.12 ચોરસ કિલોમીટરનો રહેલો છે. એ ખરેખર બહુ સારી બાબત છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે અભયારણ્યો વિશે જોઈશું. ગુજરાતમાં કયા કયા અભયારણ્યો આવેલા છે વિદ્યાર્થી મિત્રો તેનું લિસ્ટ પણ અહીં તમારી સામે સ્ક્રીન ઉપર છે, જોઈ લો તમે. આમાં મેં એવો પ્રયત્ન કર્યો છે કે સામાન્ય રીતે કયા જિલ્લામાં કયા છે, એટલે જિલ્લા વાઇઝ થોડું વધારે આપણે યાદ રાખવામાં અનુકૂળતા રહે. કેમ કે વિદ્યાર્થી મિત્રો તમારે પરીક્ષામાં અભયારણ્યો વિશે અને રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે લખવાનું હોય છે, ત્યારે કેટલીક વાર આપ વિદ્યાર્થીઓ
જે તે અભયારણ્યનું નામ લખો છો પણ ઘણીવાર એના જિલ્લા આપને ખ્યાલ ન હોય અથવા ભૂલ થઈ શકે છે. એટલે માટે અમે અહીંયા જિલ્લા વાઇઝ એને રજૂ કર્યા છે, જેથી આપને યાદ રાખવામાં પણ અનુકૂળતા રહે અને કુલ જિલ્લામાં કયા જિલ્લામાં કેટલા છે એના વિશે પણ વિદ્યાર્થી મિત્રો ચર્ચા થઈ શકે છે. તો એમાં પણ લાંબુ લિસ્ટ છે વિદ્યાર્થી મિત્રો, એટલે હું એના વિશે બધાના વિશે કંઈ કહેતો નથી. પણ આપ જોઈ શકો છો બનાસકાંઠામાં 2 આવેલા છે, એ કચ્છમાં 3 છે, પાછળ પણ એક કચ્છમાં આવેલો છે, એટલે કચ્છમાં કુલ 4 અભયારણ્ય થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જૂનાગઢમાં તમે જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો મારે ખાસ એ કહેવાનું, કચ્છ પણ એ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો ઘુડખર આપ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. ઘુડખર, હવે ઘુડખર એ પણ એક આપણી ગુજરાતની આગવી ઓળખ છે. આગવી ઓળખ એટલા માટે વિદ્યાર્થી મિત્રો કે આખા ભારતમાં માત્ર ને માત્ર ગુજરાતમાં જ ઘુડખર આવેલા છે, જેને આપણે જંગલી ગધેડા કહીએ છીએ સામાન્ય રીતે. પણ ખરેખર જંગલી ગધેડા કહેવું એટલું યોગ્ય નથી. એના કરતાં એના માટે ઘુડખર શબ્દ બહુ પ્રોપર શબ્દ છે અને એ માત્ર ગુજરાતની શાન છે, માટે એ પણ એક સારી બાબત છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો કે જુનાગઢ જિલ્લામાં પણ સિંહ છે, મેં અગાઉ વાત કરી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમે જો જામનગરમાં પણ કુલ 3 અભયારણ્યો આવેલા છે. એમાં પક્ષીઓ છે, બીજી દરિયાઈ જીવસૃષ્ટિ છે, અગાઉ આપણે વાત કરીએ મુજબ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમે જુઓ પોરબંદરમાં પણ અભયારણ્ય છે. આપ જોઈ શકો છો ત્યાં કે આ અભયારણ્ય જે છે પોરબંદરનું એ ઘણું નાનું છે, એટલે 0.09 ચોરસ કિલોમીટરનું જ છે. છતાં પણ ત્યાં ઘણા બધા યાયાવર પક્ષીઓ ત્યાં આવે છે, માટે એને અભયારણ્ય તરીકે જાહેર કરેલું છે. ત્યાર પછી કચ્છનું ગોરાડ અભયારણ્ય છે. અમરેલીમાં પણ આ નવું બનેલું અભયારણ્ય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો 15 થી 23 સુધીના, એટલે જુદા જુદા રાજકોટ જિલ્લામાં આવેલું છે. ત્યાર પછી અમદાવાદ અને સુરેન્દ્રનગર નળ સરોવર વિશે તો વિદ્યાર્થી મિત્રો આપ સારી રીતે જાણો છો, અને આપ બધાએ મોટાભાગના વિદ્યાર્થીઓએ આપે નળ સરોવરની મુલાકાત લીધી છે, અને વિશ્વ કક્ષાએ નળ સરોવર ખ્યાતિ પામેલું અભયારણ્ય છે, એ આપ સમજી શકો એવી વાત છે. ત્યાર પછી નર્મદા, પંચમહાલ, ડાંગ, દાહોદ, મહેસાણા પણ વિદ્યાર્થી મિત્રો થોળ અભયારણ્ય આવેલું છે. થોળ અભયારણ્યમાં પણ આ વખતે પણ ઘણા બધા યાયાવર પક્ષીઓ આવ્યા હતા અને બહુ સારું છે. આજુબાજુ બ્લેકબગ એટલે કાળિયાર પણ થોળ અભયારણ્યની આજુબાજુ ઘણા બધા જોવા મળે છે, અસંખ્ય સંખ્યામાં જોવા મળે છે કાળિયાર. એટલે ખરેખર મહેસાણા અમદાવાદથી નજીક જો કોઈ અભયારણ્ય હોય તો આટલા મોટા સરસ મોટા સિટી, મેટ્રોપોલિટન સિટી જેવું જેને આપણે હવે ગણી શકાય એવું, એવા સિટીની આજુબાજુમાં અભયારણ્ય હોય, ઘણી ખરેખર ગર્વ લેવા જેવી બાબત કહી શકાય આપણે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મિતિયાણા છે, હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય છે. આમ ટોટલ વિદ્યાર્થી મિત્રો આપણા ગુજરાતમાં હાલની પરિસ્થિતિએ 23 અભયારણ્યો આવેલા છે, અને એનો કુલ ચોરસ ક્ષેત્રફળનો વિસ્તાર છે એ 16,781.38 કિલોમીટર છે. વિદ્યાર્થી મિત્રો મારે ખાસ એક અગત્યની એ બાબત કહેવાની કે ભારતમાં કુલ આવા વિસ્તારો જે છે, એટલે કે ભૌગોલિક વિસ્તારો, એ ટોટલ 4.3% છે, 4.3% છે. જ્યારે આપણા ગુજરાત માટે ગર્વની બાબત એ છે કે એના કરતાં એક્ઝેક્ટલી ડબલ, એટલે કે બમણા, એટલે કે 8.6% વિસ્તારો આપણા ગુજરાતના છે. એટલે ખરેખર વિદ્યાર્થી મિત્રો આપણે વાઇલ્ડ લાઈફ જોવી હોય અથવા વાઇલ્ડ લાઈફના અંગેનો કંઈ પણ અભ્યાસ કરવો હોય તો આપણે ક્યાંય જોવાની જરૂર નથી, એકલું ગુજરાત પૂરતું જ કાફી છે. એના માટે કેમ તમને સવિશેષ એ પણ કહું કે ગુજરાતમાં બધા પ્રકારના એરિયા તમને જોવા મળે છે. બધા પ્રકારના એટલે દાખલા તરીકે તમને ઘનિષ્ઠ જંગલો પણ વિદ્યાર્થીઓ જોવા મળે છે, સાથે સાથે દરિયાઈ સૃષ્ટિ એટલે કે દરિયાના જીવો પણ તમને જોવા મળે છે. તદુપરાંત રણ પણ છે આપણા ગુજરાતમાં, એટલે કે 3 પ્રકારની ઇકોસિસ્ટમ અથવા 3 પ્રકારના વિસ્તારોમાં અને એ વિસ્તારની લાક્ષણિકતા ધરાવતા પ્રાણીઓ તમને ગુજરાત માત્ર જ એક એવું રાજ્ય છે કે જેમાં બધા જ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે અભયારણ્યની વાત અહીંયા પૂરી કરીએ છીએ, કારણ કે સમયનો અભાવ છે. ખરેખર તો એના વિશે જોવું હોય તો ઘણા બધા કલાકો જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે, વાઇલ્ડ લાઈફને લગતા કોઈપણ પ્રાણીના અહેવાલ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો. વિદ્યાર્થી મિત્રો તમને આ લાગશે કે આ વળી શું છે, પણ એ મહત્ત્વની બાબત એટલા માટે છે કે પરીક્ષા આવી રહી છે. આપ જાણો છો આ પરીક્ષાની જો એની સિઝનમાંથી પસાર થઈ રહ્યા છો એટલે માની શકાય કે આપ સ્ટ્રેસમાં હશો, અને પરીક્ષામાં ઘણીવાર પ્રશ્ન શું પૂછ્યો હોય અને શું લખાઈ જાય છે એવું વારંવાર બનતું હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ ખાસ મહત્ત્વની બાબત એ છે કે પરીક્ષામાં વધુમાં વધુ માર્ક્સ નથી આવતા, અને એના પાછળ વિદ્યાર્થી મિત્રો આપનો ઘણીવાર એવો અસંતોષ રહેતો હોય છે કે સાહેબ અમે આટલું બધું લખ્યું પણ અમને માર્ક્સ નથી મળે. તો એનું કારણમાં તમે કદાચ પશ્ચાતાપ નહીં કર્યો હોય અથવા એના
એના વિશે તમે ઊંડી તપાસ નહીં કરી હોય, કેમ વિદ્યાર્થી મિત્રો તમને પૂરતા પ્રમાણમાં માર્ક્સ નથી મળતા. તો જે પ્રકારની અપેક્ષા વિદ્યાર્થી મિત્રો એક્ઝામિનરો પાસેથી એટલે અથવા પરીક્ષકો પાસેથી રાખવામાં આવી હોય છે, એવી આપ લોકો પૂર્તતા કરતા નથી અથવા એવી ફળીભૂત થતી નથી. કેમ કે જે પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે, તમે ઘણીવાર શું ઉતાવળમાં એમ કે 3 કલાકમાં પેપર પૂરું કરવું, એની ઉતાવળમાં ઘણીવાર વિદ્યાર્થી મિત્રો આપ પ્રશ્ન પૂરો વાંચતા પણ નથી અને તમને જે એ વખતે યાદ આવ્યું અથવા જે આવડતું હોય એ લખી નાખો છો. એટલે ઘણીવાર પત્તા ઘણા બધા ભરાતા હોય છે, પણ એના જ્યારે એક્ઝામિનર એને એસેસ કરવાનું ચાલુ કરે ત્યારે એના પૂરા માર્ક્સ મળતા નથી. તો ખાસ મારે આ મુદ્દા મારફતે વિદ્યાર્થી મિત્રો તમને ખાસ એ જણાવવાનું છે કે વાઇલ્ડ લાઈફને લગતા કોઈપણ પ્રાણીના અહેવાલ દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી કેટલી બાબતો છે. તો જ્યારે પણ તમે વાઇલ્ડ લાઈફને લગતા કોઈપણ પ્રાણીનું, ચાહે પ્રાણી હોય, વનસ્પતિ હોય અથવા કોઈપણ વાઇલ્ડ લાઈફને લગતો જીવ હોય, જ્યારે એનું પણ વર્ણન કરો તો સૌથી પહેલાં એ યાદ રાખવું કે અહેવાલ ફકરા સ્વરૂપે ન લખતા વિદ્યાર્થી મિત્રો એને નીચેના મુદ્દાસર લખો. ઘણીવાર શું થાય છે કે વિદ્યાર્થી મિત્રો આપ ફકરા સ્વરૂપે લખો છો, કેટલીક વાર ઉતાવળમાં આપના અક્ષરો પણ બરાબર હોતા નથી, જેથી એક્ઝામિનરને વાંચવામાં તકલીફ પડતી હોય છે અથવા બધું ગોળ ગોળ એટલો બધો ગૂંચવાડો ઊભો થતો હોય છે કે વિદ્યાર્થી મિત્રો એક્ઝામિનરને ઘણીવાર પોતે પણ તાણ અનુભવતો હોય છે, જેથી શું એની અસર આપના ભવિષ્ય ઉપર થતી હોય છે. એટલા માટે બને ત્યાર સુધી આપ ફકરા સ્વરૂપે ન લખતા એને જો જુદા જુદા મુદ્દાસર આપ લખો તો એક તો તમે કોઈ બાબત ભૂલી ગયા હોય તો પણ તમને તરત તાત્કાલિક યાદ આવી શકે છે અને તમામ બાબતો કોઈપણ પ્રાણીને લગતી હોય અથવા જીવને લગતી હોય એનો આપ ઉલ્લેખ કરી શકો છો મિત્રો. તો સૌ પહેલાં આપણે જોઈએ તો કયા મુદ્દાનો એમાં સમાવેશ કરો. તો સૌથી પહેલો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો સ્ટેટસ. સ્ટેટસ એટલે શું વિદ્યાર્થી મિત્રો? એમ થાય સ્ટેટસ એટલે વિદ્યાર્થી મિત્રો કોઈપણ પ્રાણીનું જ્યારે તમે એનો ઉલ્લેખ કરતા હોય અથવા એનું વર્ણન કરતા હોય તો એ અત્યારે પૃથ્વી ઉપર, ટૂંકમાં આપણે પૃથ્વીની જ વાત કરીએ છીએ, પૃથ્વી ઉપર એ અત્યારે વિદ્યાર્થી મિત્રો કઈ અવસ્થામાં છે, એટલે કે એ લુપ્ત થઈ ગયું છે, એટલે પૃથ્વી ઉપર છે કે નથી, અથવા ભૂતકાળ હતો એનો વર્તમાન છે કે નથી, ત્યાર પછી એ કેવી અવસ્થામાં જીવે છે, એટલે કે વિનાશના આરે છે વિદ્યાર્થી મિત્રો. વિનાશના આરે એટલે ટૂંકમાં ટૂંક જ સમયમાં એનો પૃથ્વી ઉપરથી નાશ થવાનો હોય એને આપણે વિનાશના આરે કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ભયના આરે, એના માટેના જુદા જુદા ક્રાઇટેરિયા નક્કી કર્યા છે વિદ્યાર્થી મિત્રો, પણ સમયના અભાવના લીધે હું દરેક ક્રાઇટેરિયા અત્યારે એનો ડિટેલમાં આપને સમજાવી શકતો નથી, પરંતુ કયા મુદ્દા તમે જસ્ટ આટલો ઉલ્લેખ કરો કે ભાઈ જે તે પ્રાણી લુપ્ત છે અથવા ભયના આરે છે અથવા સંરક્ષિત છે કે સંકટગ્રસ્ત છે, તો એ આપના માટે ઘણું સારું રહેશે. સાથે સાથે કઈ સૂચિમાં છે એ પણ આપ કહી શકો છો. વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે કે સૂચિ એટલે શું? શિડ્યુલ જેને આપણે તરીકે ગણીએ છીએ. સૂચિ એટલે વિદ્યાર્થી મિત્રો કે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટમાં અમુક એવી જોગવાઈઓ કરવામાં આવેલી છે અને એ અનુસંધાને જુદી જુદી સૂચિ 1, સૂચિ 2 એમ જુદી જુદી સૂચિઓનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં ગુનાની ગંભીરતા અથવા ગુનામાં કાયદાકીય રીતે કેટલી દંડ અથવા કેટલી સજા એને લગતી જે કંઈ જોગવાઈઓ કરવામાં આવેલી છે એ આપણે સૂચિમાં એનો ઉલ્લેખ કરીએ છીએ. દાખલા તરીકે સૂચિ 1 અને સૂચિ 2નું જો પ્રાણી હોય ને એને આપના દ્વારા કંઈ હાનિ પહોંચાડવામાં આવેલી હોય તો વિદ્યાર્થી મિત્રો કોઈપણ નાગરિક હોય એને ઓછામાં ઓછી 3 વર્ષની સજા થઈ શકે છે. આ સૂચિ ટૂંકમાં આ બાબત એમાં પ્રદર્શિત થાય છે. ત્યાર પછી બીજો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો ડિસ્ટ્રીબ્યુશન એટલે કે ફેલાવો. કોઈ પણ પ્રાણીનો આપ જ્યારે વર્ણન કરતા હોય ત્યારે એનો ફેલાવો ઇટ મીન્સ કે ભૌગોલિક રીતે એ ક્યાં આવેલું છે. માની લો આપણે સિંહની વાત કરીએ તો ફેલાવો ઘણીવાર વિદ્યાર્થીઓ સિંહ વિશે લખવા બેસે તો એવું પણ સિંહ ગીરમાં તો લખે પણ સાથે સાથે બીજા એશિયાના બીજા દેશોમાં પણ એનો ઉલ્લેખ કરતા હોય, પેપરો જોઈએ છે ત્યારે આવું બનતું હોય છે. એટલે ખાસ એ ધ્યાન રાખો કે એનો ફેલાવો ખરેખર એકચ્યુઅલ કઈ રીતે છે, કયા રાષ્ટ્રમાં છે, કેટલીક વાર કયા રાજ્યમાં છે, આવું જુદું જુદું હોઈ શકે છે. એટલે ફેલાવા વિશે લખવાનું. ત્રીજું છે મુદ્દો એ હેબિટાટનો છે વિદ્યાર્થી મિત્રો. હેબિટાટ એટલે વસવાટ, એટલે કે વસવાટ કેવા વિસ્તારમાં કરે છે. વસવાટ જુદા જુદા પ્રકારના હોઈ શકે વિદ્યાર્થી મિત્રો. કેટલાક જીવો પાણીમાં રહેતા હોય છે એટલે કે જલીય જીવો હોય છે, કેટલાક જીવો સામાન્ય રીતે ઘનિષ્ઠ જંગલમાં રહેતા હોય છે વિદ્યાર્થી મિત્રો, કેટલાક જીવો ઘાસના મેદાનોમાં રહેતા હોય છે, કેટલાક જીવો આવા રણ પ્રદેશમાં રહેતા હોય છે. એમ એનો હેબિટાટ જુદો હોય છે. પછી ઘણીવાર એવું ન બને કે તમે એક પ્રાણીને એવું લખો જે ક્યારેય એની મળવાની શક્યતા ના હોય એવા વિસ્તાર, એવો વસવાટ અથવા હેબિટાટમાં તમે બતાવો, એવું ન બનવું જોઈએ. એટલા માટે થોડી ચોકસાઈ એમાં રાખવાની રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચોથો મુદ્દો છે શ્રેણી અને કુળ. કોઈપણ પ્રાણીનો જ્યારે વર્ણન કરવામાં આવતું હોય
ત્યારે એ કઈ શ્રેણીમાં છે, એટલે કે ઓર્ડર એનો કયો છે અને એનું ફેમિલી એટલે કે કુળ એનું કયું છે, એના વિશે જો આપ જાણતા હો અથવા એનો ઉલ્લેખ કરો તો એ ઘણું સારું રહે. જેથી શું થાય કે કોઈ શ્રેણી અને કોઈ કુળના વિશિષ્ટ લક્ષણો હોય છે. જ્યારે આપ વિદ્યાર્થી મિત્રો કોઈ શ્રેણી અથવા કુળનો ઉલ્લેખ કરો એટલે એક્ઝામિનરને તરત ખ્યાલ આવી જાય કે ભાઈ ચલો કૂતરાની વાત કરી તો કૂતરાના માટે કેનિડી ફેમિલી, એટલે તરત એક્ઝામિનરને ખ્યાલ આવી જાય કે હા કેનિડી ફેમિલીના કયા લક્ષણો છે એ તરત ખ્યાલ આવી જાય. આમ શ્રેણી અથવા કુળનો ઉલ્લેખ કરશો તો એનાથી આપ વધુ માર્ક્સ મેળવી શકશો. ત્યારબાદ પાંચમો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, શરીર રચના. સામાન્ય જે કોઈ જીવની તમે ઉલ્લેખ કરતા હોય ત્યાર એ એકકોષી હોય, બહુકોષી હોય અથવા સૂક્ષ્મ હોય તો એના શરીર રચના વિશેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. અને કાલ્પનિક તમે રજૂ કરી શકો છો એ રીતે વાર્તાના રૂપ અથવા એના શાબ્દિક રૂપે. તો એનું કદ કેટલું છે, એનો આકાર કેવો છે, એનું વજન કેટલું છે, એની ઊંચાઈ કેવી છે, એના ઘણીવાર રંગ વિશેની માહિતી જેટલી આપનાથી શક્ય હોય એટલી. આમ સામાન્ય મેજોરિટી આપ આ ચારેક બાબતોનો ઉલ્લેખ કરશો તો સામાન્ય આખા પ્રાણીનું આખો દેખાવ એનો એક કાલ્પનિક દેખાવ ઊભો થઈ શકશે. એટલે એના કદ, આકાર, વજન, ઊંચાઈ વગેરે વિશે આપ જો રાઉન્ડ એબાઉટ ફિગર, હું એક્ઝેક્ટ નથી કહેતો પણ એને ભળતી માત્રામાં આપ એનો ઉલ્લેખ કરી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો મુદ્દો છે આહાર પદ્ધતિ. આહાર પદ્ધતિ એ પણ એક મહત્વનો મુદ્દો છે વિદ્યાર્થી. કોઈ પણ સજીવ હોય, ચાહે માણસ હોય કે અમીબા હોય કે વાયરસ હોય કે બેક્ટેરિયા હોય કે કોઈ પણ વનસ્પતિ હોય, આહાર પદ્ધતિમાં દરેકનું પોતાનું આગવું સ્થાન રહેલું છે. પોષણ ફૂડ ચેઇન એમાં દરેકનું પોતાનું આગવું સ્ટેટસ રહેલું છે. અને એના કોઈપણ જીવનું જ્યારે ઉલ્લેખ કરો ત્યારે એ કયા તબક્કે આવેલું છે. કેટલીક વાર તમે પોષણ પિરામિડો, વિદ્યાર્થી મિત્રો તમે સાયન્સના છો એટલે તમને વધારે કહેવાનું ન હોય, પોષણ પિરામિડ પણ એક એવો જ શબ્દ છે. એમાં પણ તમે જાણો છો કે સૌથી નીચે એના તળિયાના ભાગે વિદ્યાર્થી મિત્રો ઉત્પાદકો આવે છે, ત્યાર પછી ઉપર ભક્ષકો આવે છે. ભક્ષકોમાં પણ પ્રથમ કક્ષાના, દ્વિતીય કક્ષાના, તૃતીય કક્ષાના આવે છે. ત્યાર પછી પણ એક આખો એક સમાવેશ થાય છે. એટલે ટૂંકમાં એ હવે પોષણ કડીમાં અથવા પોષણ પિરામિડમાં એનું ટૂંકમાં સ્થાન ક્યાં છે એ જણાવવું જરૂરી છે. જેથી શું કે ઇકોસિસ્ટમ બેલેન્સ કઈ રીતે થયેલી છે એના વિશે આપ વધુ પ્રકાશ પાડી શકો છો. ત્યારબાદ નવમો મુદ્દો વિદ્યાર્થી મિત્રો છે એ એના સરેરાશ આયુષનો. કોઈ પણ જીવ હોય તો સામાન્ય રીતેનું એવરેજ આયુષ્ય હોય છે, ચાહે માણસ હોય, હાથી હોય કે પછી સિંહ હોય. તો એના વિશે થોડું ઘણી સરેરાશ આયુષ વિશે આપ જો કહી શકો તો એનાથી નેક્સ્ટ જનરેશન અથવા એની સંખ્યા એના વિશે થોડું ઘણું આપણે પ્રકાશ પાડી શકીએ છીએ. અને બને ત્યાર સુધી એના સરેરાશ આયુષ સાથે સાથે એક બીજો પણ મુદ્દો છે કે વર્તણૂક. કોઈપણ પ્રાણીનું જ્યારે તમે એનું વર્ણન કરો ત્યારે એની વર્તણૂક હોવી જોઈએ. કેમ કે એનિમલ બિહેવિયર એ આખો બહુ મજાનો વિષય છે અને ઘણો ગૂઢ અને ઘણો મોટો વિષય છે. કોઈપણ પ્રાણીનું દરેકનું પોતાનું, ઇવન આપણે માણસની વાત કરીએ તો આપણા માણસ પણ પોતાની એની ઇન્ડિવિજ્યુઅલ વર્તણૂક અથવા બિહેવિયર હોય છે. એમ દરેક જીવ, વાંદરો હોય, હાથી હોય, ઘોડો હોય, દરેકની પોતાની વર્તણૂક હોય છે. એટલે વર્તણૂક વિશે પણ આપણે 2-4 લીટીમાં લખો તો ખરેખર એ બહુ સરસ આપ પ્રેઝન્ટેશન કરી શકો છો. અને છેલ્લે મુદ્દો કે સામાન્ય જ્યારે આપણે સાયન્સના વિદ્યાર્થીઓ છીએ ત્યારે શક્ય હોય ત્યાં સુધી, એટલે અમે જનરલી બોટની ઝૂઓલોજીના વિદ્યાર્થીઓ જો હો તો કમ્પલસરી હું તો એમ કહું છું, ભલે મેં તો આમાં શક્ય હોય ત્યાં સુધી લખ્યું છે કે વૈજ્ઞાનિક નામ આપવું. કેમ કે વૈજ્ઞાનિક નામ આપવાથી કોઈપણ પ્રાણીની આઈડેન્ટિટી તમે દુનિયાના કોઈપણ ખૂણામાં જઈને વિદ્યાર્થી મિત્રો ઉભા રહો તો એ તરત થઈ શકે છે. દાખલા તરીકે હું અહીંયા આપણા ગુજરાતમાં સિંહ છે અને સિંહ કરીને પછી અમેરિકામાં કોઈ સ્થળે જઈ અને સિંહ નામની બૂમ પાડું ને એનું વર્ણન હું બોલવા માંડું તો કોને ખબર સિંહ શું છે. પણ જો હું એને એમ કહું કે આઈ એમ ટોકિંગ અબાઉટ પેન્થેરા લિયોપર્સિકા તો વિદ્યાર્થી મિત્રો દરેકને ખ્યાલ આવે કે હા ભાઈ નહીં, આ માણસ કંઈક સિંહ એટલે કે લાયન વિશે અથવા પેન્થેરા લિયોપર્સિકા વિશે વાત કરે છે. માટે કોઈપણ પ્રાણીનું જો એનું વૈજ્ઞાનિક નામ હોય તો તમે દુનિયાના કોઈપણ ખૂણામાં એના વિશેનું વર્ણન મેળવી શકો અથવા એના વિશેની આપ રજૂઆત પણ કરી શકો છો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ફરીથી હું તમને કહું કે આ ઉપરના 10 મુદ્દા જો આપ કોઈપણ પ્રાણીના વર્ણન વિશે રજૂ કરશો તો 100% હું આપને કહું છું કે એમાં તમારે માર્ક કપાવવાની શક્યતા બહુ ઓછી, ઘણી ઓછી રહેશે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો મુદ્દો છે, આપણે હવે જ્યારે વાઇલ્ડ લાઈફનો વિષય જ આપણે ભણી રહ્યા છીએ અને એમાં પણ વિદ્યાર્થી મિત્રો કેટલાક મહત્ત્વના પ્રાણીઓ છે અથવા જેને મોટા કહી શકીએ અથવા જેને સામાન્ય રીતે બધા માણસોએ અથવા બધી વ્યક્તિઓએ જેને જોયેલા હોય, આપણે એવા 2 પ્રાણીઓ વિશેનો થોડો ઘણો તફાવત શું છે એ જોઈ શકીશું અહીંયા. એટલા માટે કે વિદ્યાર્થી મિત્રો હાથી વિશેનું અહીંયા મારે વર્ણન નથી કરવાનું.
કેમ કે હાથી વિશેનું વર્ણન વિદ્યાર્થી મિત્રો મારે કરવું હોય તો એના માટે તો ઘણો સમય જોઈએ, કારણ કે એ બહુ વિશિષ્ટ પ્રાણી છે. પરંતુ આપણા આફ્રિકન હાથી એટલે કે આફ્રિકામાં મળી આવતા હાથી અને આપણા એશિયાઈ હાથી એ બંને વચ્ચે માત્ર કયો મેજર ડિફરન્સ એટલે કે મુખ્ય તફાવતો કયા છે એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીશું. બંને મોટા પ્રાણીઓ છે અને મોટાભાગના તમામ વ્યક્તિઓએ હું માનું છું ત્યાર સુધી હાથીને તો જોયો જ હશે. મેં અહીંયા બે પ્રાણીઓ એટલા માટે લીધેલા છે આ બેની સરખામણી, કેમ કે ઘણીવાર એવું બને કે હું કોઈ બીજા પ્રાણીનો આપણે સરખામણી કરીએ પણ મોટાભાગના સમુદાય એને જોયેલા જ જ્યારે ન હોય તો એને કમ્પેર કરવી જેમાં જરા તકલીફ પડે, પણ જ્યારે તમે એને સવિશેષ જોયેલા હોય ત્યારે કમ્પેર કરવામાં અથવા હવે એને તમે જ્યારે એને જુઓ ત્યારે આ એંગલથી જોજો એવી મારી હાર્દિક આપને અપીલ છે. અહીંયા જે મુદ્દાઓને આપણે ચર્ચા કરીશું એના વિશેની વાત કરું છું. તો સૌથી પહેલો વિદ્યાર્થી મિત્રો આફ્રિકન હાથી અને એશિયાઈ હાથીમાં તફાવત છે કે એક તો આ હાથી એટલે કે આફ્રિકન હાથી જે વિદ્યાર્થી મિત્રો છે એ પ્રમાણમાં મોટા હોય છે, એની ઊંચાઈ 10 થી 13 ફૂટ હોય છે અને એનું વજન 4 થી 12 ટન સુધી ધરાવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો 12 ટન એટલે તમે વિચારી શકો છો કે 1956ની આજુબાજુ લગભગ 12,000 કિલો વજન સુધીનો એ હાથી નોંધાયેલો છે. જ્યારે એની સામે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ એશિયાઈ હાથીમાં આ હાથી પ્રમાણમાં નાના હોય છે, ઊંચાઈમાં સામાન્ય રીતે 10 ફૂટના હોય છે અને વજન 4 થી 6 ટન વજન ધરાવે છે. આ એક મુખ્ય તફાવત છે. ત્યાર પછી બીજા તફાવતની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ હાથીના કાનની વાત કરીએ છીએ તો જે આફ્રિકન હાથી છે એના કાન પ્રમાણમાં ખૂબ મોટા હોય છે, ઘણા બધા મોટા, તથા કાનની પહોળાઈ એટલે કે એનો ઘેરાવ આપણે કહીશું એ ઉપર તથા નીચે એમ બંને તરફથી વધતી જાય છે. એટલે કે મારો કહેવાનો ભાવાર્થ વિદ્યાર્થી મિત્રો આપણે એને આકૃતિમાં એને ફોટોગ્રાફમાં જોઈએ છીએ, છતાં મારો કહેવાનો ભાવાર્થ એ છે કે વચ્ચેનો ભાગ કાનનો પહોળો હોય છે, જ્યારે ઉપરનો અને નીચેનો છેડો વિદ્યાર્થી મિત્રો એ સાંકડો હોય છે. જ્યારે આપણા એશિયાઈ હાથીમાં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો એના કાન પ્રમાણમાં નાના હોય છે, ત્યાર પછી એનો ઘેરો જે છે અથવા કાનની પહોળાઈ એટલે ઘેરાવ માત્ર નીચેથી ઉપર જતાં ક્રમશઃ વધતી જાય છે. અને ત્યાર પછી ત્રીજો તફાવત છે આંખો પ્રમાણમાં મોટી હોય છે આફ્રિકન હાથીની, જ્યારે એશિયાઈ હાથીની આંખો પ્રમાણમાં નાની હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ફોટોગ્રાફ દ્વારા જોઈ શકીએ. જો વિદ્યાર્થી મિત્રો આ એશિયાઈ હાથી છે, આ બાજુનો જે બતાવ્યો છે તે, જ્યારે આ આફ્રિકન હાથી છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે કદમાં પણ જોઈ શકો છો આ હાથી પ્રમાણમાં એશિયાઈ હાથી પ્રમાણમાં નાનો છે, વજનમાં ઓછો છે, જ્યારે આ પ્રમાણમાં ઘણો મોટો છે. વિદ્યાર્થી મિત્રો કદાચ તમને એવો પ્રશ્ન થાય કે આમાં ફોટોગ્રાફમાં એટલો ઝાઝો તફાવત દેખાતો નથી, પણ વિદ્યાર્થી મિત્રો એવું નથી, કેમ કે એશિયાઈ હાથી જે છે એ પાળેલી અવસ્થામાં એનો ફોટો પાડેલો છે, એટલે ટૂંકમાં ફોટોગ્રાફરને એની નજીક જવાની તક મળેલી છે, જ્યારે આ આફ્રિકન હાથી છે એ જંગલી અવસ્થામાં એનો ફોટો પાડ્યો છે, માટે એનાથી ટૂંકમાં અમુક ડિસ્ટન્સ રાખીને જ ફોટો પાડવામાં આવ્યો છે. એના લીધે કદાચ એવું બની શકે આકૃતિમાં અથવા ફોટોગ્રાફમાં. હવે અહીંયા જુઓ મિત્રો તો આ એના કાનની વાત કરીએ તો આ આફ્રિકન હાથીના કાન છે એ તમે જો અહીંયા નીચેથી વિદ્યાર્થી નીચેથી આમ ઉપર તરફ જઈએ કે પછી ઉપરથી આમ નીચે તરફ આવીએ એનો ઘેરાવો વધતો જાય છે, એટલે કે વચ્ચેના ભાગથી એનો ઘેરાવો સૌથી વધુ જોવા મળે છે. જ્યારે અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો એશિયાઈ હાથીમાં નીચેથી ઉપર તરફ જતાં ક્રમશઃ વધતો જાય છે, એટલે કે વચ્ચે પહોળો એટલો નથી હોતો, પણ જેમ નીચેથી ઉપર જઈએ તેમ ક્રમશઃ એ મોટો થતો જાય છે. અને એમને પણ તમે જોઈ શકો છો કાનનો આકાર પણ જુઓ તો આનો કેટલો નાનો છે, જ્યારે આ હાથીના કાન ઘણા બધા મોટા છે, બહુ એની કમ્પેરમાં ઘણા બધા એમ કહી શકાય. ત્યાર પછી બીજું તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આંખોની બાબતમાં પણ જુઓ, કદાચ તમને આમાં બહુ એટલું ક્લિયર નહીં થાય કેમ કે પોઝ ફ્રન્ટ વ્યૂ છે એટલે, પણ આ એશિયાઈ હાથીની આંખો પ્રમાણમાં નાની હોય છે, જ્યારે આફ્રિકન હાથીની એ આંખો પ્રમાણમાં મોટી હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમે જુઓ ચોથો તફાવત છે કે કપાળમાં બંને હાથીના કપાળમાં વિદ્યાર્થીઓ મિત્રો બહુ ઉડીને આંખે વળગે એવો તફાવત તમને અહીંયા જોવા મળશે. તો આફ્રિકન હાથીનું કપાળ સળંગ હોય છે તથા ઉપસેલું હોય છે, જ્યારે એશિયાઈ હાથી જે છે વિદ્યાર્થી મિત્રો એના કપાળમાં મધ્યમાં ખાંચ હોય છે, જેથી કપાળ બે ભાગમાં વહેંચાયેલું હોય એવું દેખાય છે. વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો
આ એશિયાઈ હાથી છે અને આફ્રિકન હાથીમાં તમે જો આ વિદ્યાર્થી મિત્રો આ કપાળ બિલકુલ સળંગ છે, વચમાં ક્યાંય તમને ખાંચ જોવા મળતી નથી, તેમજ કપાળનો ભાગ ઉપસેલો ક્લિયર દેખાય છે. જ્યારે અહીંયા તમે આ એશિયાઈ હાથીમાં જુઓ વિદ્યાર્થી મિત્રો તો આ કપાળમાં વચ્ચે અહીંયા ખાંચ છે, જેને લીધે કપાળ બે ભાગમાં વહેંચાયેલું હોય, ડાબા અને જમણા બાજુ વહેંચાયેલું હોય એવું તમને જોવા મળે છે. આ દૂરથી પણ તમે એને કહી શકો છો કે આ એશિયાઈ હાથી છે કે આફ્રિકન હાથી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાંચમો તફાવત છે નર અને માદા બંને હાથીના દાંત, એટલે કે આપણે ટસ્ક જેને આપણે હાથી દાંત કહીએ છીએ, એ આફ્રિકન હાથીમાં બંનેમાં જોવા મળે છે. જ્યારે એશિયાઈ હાથીમાં વિદ્યાર્થી મિત્રો માત્ર નર હાથીમાં જ હાથી દાંત હોય છે, માદામાં હાથી દાંત હોતા નથી. એટલે જ્યારે પણ તમે વિદ્યાર્થી મિત્રો આપણો એશિયાઈ હાથી જુઓ અને એ પણ જો પુખ્ત અવસ્થામાં હોય અને જો એને દાંત આવેલા હોય તો આંખો મીચીને તમે કહી શકો છો કે નર છે, પણ જો પુખ્ત હાથણી હોય તો એને દાંત હશે નહીં. એટલે એ રીતે તમે હવે આ એંગલથી તમે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ રસ્તામાં હાથી જતો જુઓ તો આ જરા આનો અભ્યાસ કરજો. ત્યાર પછી ખાસ મહત્ત્વનો છઠ્ઠો મુદ્દો છે એ કે આ હાથીમાં એટલે કે આફ્રિકન હાથીમાં દાંત જાડા અને ભારે હોય છે, જ્યારે એશિયાઈ હાથીમાં આ દાંત પાતળા અને હલકા હોય છે. વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અહીંયા જો આફ્રિકન હાથી છે એના દાંત તમે જોઈ શકો છો, આ દાંત એ બિલકુલ જાડા છે અને ભારે વજનમાં પણ હોય છે. વિદ્યાર્થી મિત્રો એક વર્લ્ડ રેકોર્ડ રહેલો છે હાથીના દાંતના વજનનો કે એક પેર એટલે કે એક જોડી હાથીની 218 કિલો વજન સુધીની નોંધાયેલી છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપ કલ્પના કરી શકો છો કે એક દાંત 110 કિલો સુધીનો થઈ શકે છે, એટલે 5.5 મણનો એક દાંત, એટલે તમે વિચારી શકો એ હાથી તાકાત કેટલી કરી શકે. જેના દાંતનું વજન એક દાંતનું વજન જ 110 કિલો છે અને તો એની તાકાત વિશે આપણે શું એની કલ્પના કરવી. એટલે દાંતમાં પણ બેઝિકલી આ તફાવત છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સાતમો મુદ્દો છે કે એના બંનેની પીઠમાં પણ દેખીતો અને ઉડીને આંખે વળગે એવો તફાવત વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે. આફ્રિકન હાથી જે છે એમાં એના પીઠનો ભાગ છે એ ખાડાવાળો હોય છે, જ્યારે એશિયાઈ હાથીમાં પીઠનો ભાગ ઉપસેલો હોય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ એશિયાઈ આફ્રિકન હાથી છે, તમે જો આ પીઠનો ભાગ બિલકુલ આમ અંતરગોળ અથવા ખાડો અથવા દબાયેલો હોય એવો દેખાય છે, જ્યારે અહીંયા તમે જો આ પીઠ આખી ઉપસેલી હોય ક્લિયર દેખાય છે. એટલે આપણે બહુ દૂરથી પણ તમે વિદ્યાર્થી મિત્રો હવે આટલું અભ્યાસ કર્યા પછી 100% બંને હાથી દૂરથી ઊભા હોય તો પણ વિદ્યાર્થી મિત્રો આપ પણ દૂરથી કહી શકશો કે આ આફ્રિકન હાથી છે કે એશિયાઈ હાથી છે. એટલે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આઠમો તફાવત છે એના સૂંઢમાં. બંને વિદ્યાર્થી મિત્રો બંને હાથીઓમાં સૂંઢ છે પણ સૂંઢમાં થોડોક તફાવત છે. તો તફાવત કયો છે તો આપણે આફ્રિકન હાથીની પહેલાં વાત કરીએ તો આ હાથીની સૂંઢનો છેડાનો ભાગ એટલે કે નીચેનો ભાગ જે જમીન તરફ અથવા જે વસ્તુ પકડવામાં જેનો ઉપયોગ થતો હોય છે કે નીચેનો ભાગ જેને આપણે ફ્લેશી ફિંગર તરીકે કહીએ છીએ એ સિંગલ એટલે કે માત્ર એક જ ફ્લેશી ફિંગર હોય છે વિદ્યાર્થી. અને એશિયાઈ હાથીમાં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો આ હાથીની સૂંઢનો છેડાનો ભાગ એટલે કે નીચેનો ભાગ ફ્લેશી ફિંગર એમાં ડબલ હોય છે, 2 ભાગ હોય છે એમાં. હવે તમને એમ પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે ફ્લેશી ફિંગર એટલે શું? હવે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ આ ઇન્ડિયન હાથી છે, આ જે આટલો ભાગ તમને અહીંથી દેખાય છે ઉપરનો ટીપ જેવો એને આપણે ફ્લેશી ફિંગર કહીએ છીએ. અહીંયા નીચે પણ તમને આફ્રિકન હાથીમાં પણ ઉપર તથા નીચે બંને જગ્યાએ તમને જોવા મળે છે. ફ્લેશી ફિંગર એટલા માટે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે પણ કોઈ પણ વસ્તુ પકડવા માટે આપણે આંગળીઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એમ હાથી પણ જ્યારે પણ જમીન ઉપરની કોઈ પણ વસ્તુ એટલે કે નાનામાં નાની વસ્તુ તમને ખ્યાલ હશે, તમે અનુભવી પણ હશે વિદ્યાર્થી મિત્રો કે તમે જ્યારે નાના હતા ત્યારે હાથી તમારા આંગણામાં આવી જાય ક્યારેક તો તમે એને રૂપિયાનો સિક્કો 5 રૂપિયાનો કે 2 રૂપિયાનો સિક્કો આપતા હતા. તો આવી નાની વસ્તુ પણ વિદ્યાર્થી મિત્રો હાથી પકડીને એના માવતને આપી શકતો હતો. તો કેમ કે એના માટે એને આ આંગળી જે આપણા હાથમાં જેમ આંગળી છે એમ એની સૂંઢમાં પણ આ આંગળી જેવો ભાગ છે, માટે એને ફ્લેશી ફિંગર કહેવામાં આવે છે. હવે એમાં મુખ્યત્વે શું તફાવત રહ્યો છે જોઈ લો વિદ્યાર્થી મિત્રો. આફ્રિકન હાથી અહીંયા છે તો જો અહીંયા માત્ર આ ઉપરની સાઈડે અને એટલે કે અહીંયા ઉપરની સાઈડે અને નીચેની સાઈડે બંને સાઈડે ફ્લેશી ફિંગર અહીંયા તમને જોવા મળે છે, જ્યારે અહીંયા તમે જુઓ વિદ્યાર્થી મિત્રો એશિયાઈ હાથીમાં ઉપરની તરફ જ છે, જ્યારે નીચેની તરફ આવી ફ્લેશી ફિંગર આવેલી નથી. એ ભાગ ગોળાકાર લાગે છે એટલે કે આ ભાગ સિંગલ છે એટલે કે સિંગલ ફ્લેશી ફિંગર છે, જ્યારે આમાં ડબલ ફ્લેશી ફિંગર છે. આમ સૂંઢનો મુખ્યત્વે આ તફાવત રહેલો છે વિદ્યાર્થી મિત્રો. એટલે કદાચ આપ સૂંઢનો ભાગ જોઈને પણ આપ 100% અથવા ડેફિનેટલી આપ કહી શકો છો કે આ એશિયાઈ હાથી છે કે આ આફ્રિકન હાથી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો
અહીંયા નવમો તફાવત છે એ એના નખનો તફાવત છે. વિદ્યાર્થી મિત્રો ઘણીવાર તમને એમ થાય કે વળી હાથીને તો કંઈ નખ હોતા હશે. ના, પણ વિદ્યાર્થી મિત્રો ખરેખર વાસ્તવમાં હાથીને નખ હોય છે અને એ પણ એની સંખ્યા પણ નિશ્ચિત હોય છે. તો આપણે સૌથી પહેલાં આફ્રિકન હાથીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો આફ્રિકન હાથીમાં એના આગળના તથા પાછળના પગમાં ક્રમશઃ 4 અને 3 નખ હોય છે. એટલે કે આગળના પગ, જે આગળના 2 પગ છે એમાં 4 જોડ નખ આવેલા હોય છે અને પાછળના જે પગ છે એમાં 3 જોડ પગ આવેલા નખ આવેલા હોય છે. આ મુખ્ય તફાવત છે. ત્યાર પછી એશિયાઈ હાથીમાં વિદ્યાર્થી મિત્રો જુઓ તો એમાં આગળના તથા પાછળના પગમાં ક્રમશઃ 5 અને 4, એટલે કે આગળના પગમાં 5 નખ આવેલા છે તેમજ પાછળના બંને પગમાં 4 નખ આવેલા હોય છે. આ બેઝિકલી તફાવત છે. એ વિદ્યાર્થી મિત્રો આપ એ પણ અહીંયા ફિગરમાં જોઈ શકશો. જો આ એના નખ બતાવેલા છે વિદ્યાર્થી મિત્રો, આ એશિયાઈ હાથી બતાવેલો છે. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ એનો આગળનો પગ છે. આપણે અગાઉ ચર્ચા કરી એમ એશિયાઈ હાથી છે માટે એના આગળના પગમાં વિદ્યાર્થી મિત્રો 5 નખ હશે, જ્યારે પાછળના પગમાં 4 હશે. તો અહીંયા 5 તમે વિદ્યાર્થી મિત્રો ગણી શકો છો. જો અહીંયા તમે સાઈડમાં જુઓ, અહીંયા આ જે મારો પોઇન્ટર છે ત્યાં બિલકુલ નાનો ડોટ સ્વરૂપે દેખાય છે. ડોટ સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો એટલા માટે દેખાય છે કે એ ફ્રન્ટ વ્યૂ લીધેલો છે એનો, એટલે એ નખ જરા સાઈડમાં જતો રહ્યો છે માટે એને તમે ક્લિયર કટ જોઈ શકતા નથી. ત્યાર પછી તમે એના પછીના બધા વિદ્યાર્થી મિત્રો નખ જુઓ તો આ બીજો છે, આ ત્રીજો છે, આ ચોથો છે અને આ 5મો છે. આમ 5 નખ તમે આમાં ગણી શકો છો, જ્યારે પાછલા પગમાં એ રીતે 4 આવેલા છે. એ જ પ્રમાણે આફ્રિકન હાથી હોય તો આગળના પગમાં 4 હોય છે, એટલે કે અને પાછળના પગમાં 3. વધારે ગૂંચવાડો ન થાય એટલા માટે એક જ વાક્યમાં તફાવત કહી દઉં તો એશિયાઈ હાથીમાં જેટલા નખ હોય છે આગળના તથા પાછળના પગમાં, એના કરતાં આફ્રિકન હાથીમાં એક નખ ઓછા હોય છે. એટલે બહુ ગોખવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે 10મો તફાવત છે કે આફ્રિકન હાથી સામાન્ય રીતે જમીન ઉપર આડા પડીને આરામ ક્યારેક જ અથવા ભાગ્યે જ કરતા હોય છે, અથવા નથી કરતા એમ પણ કહી શકાય આપણે. એ ક્યારે કરે તો સામાન્ય રીતે ઘાયલ અવસ્થામાં હોય અથવા એ ટૂંકમાં કોઈ રીતે બીમાર હોય એવી અવસ્થામાં જ આવા હાથી જમીન ઉપર આડા પડી અને આરામ કરતા હોય છે. બાકી એ ફરતી અવસ્થામાં, ઊભી રહેલી અવસ્થામાં જ આફ્રિકન હાથી જોવા મળે છે. જ્યારે એશિયાઈ હાથી સામાન્ય રીતે વારંવાર જમીન ઉપર આડા પડી જાય, આપણે જેને દેશી ભાષામાં કહીએ તો આળોટવાની ક્રિયા એવું પણ થોડું કહી શકાય, અથવા એમ તો ન કહેવાય પણ આડા પડી જાય છે, એના માટે પ્રોપર શબ્દ છે. તો એશિયાઈ હાથી વારંવાર ફ્રિકવન્ટલી એ આવું કરતા હોય છે. એટલે બેઝિકલી વર્તણૂક, જેને આપણે અગાઉ પણ વાત કરી બિહેવિયરની, તો બિહેવિયરનો પણ એક આ તફાવત છે બંનેમાં. અને ત્યાર પછી છેલ્લો મુદ્દો જે તફાવતનો છે, જે મેં અગાઉ પણ કહ્યું કે કોઈ પણ પ્રાણીનું જ્યારે તમે વર્ણન કરતા હોય ત્યારે એનું વૈજ્ઞાનિક નામ હોવું બિલકુલ જરૂરી છે. નહીંતર તો શું થાય કે જે તમારે લોકલ લેંગ્વેજમાં જે લોકોને ખબર હોય તમારી ભાષા, એ લોકોને જ તમે સાથે વાતચીત કરી શકશો. બાકીના સમુદાય સાથે આપ વાતચીત નહીં કરી શકો અથવા એના વિશેનું વર્ણન નહીં કરી શકો. માટે આફ્રિકન હાથી જે છે એનું વૈજ્ઞાનિક નામ, ક્લાસિકલ નેમ એનું લોક્સોડેન્ટા આફ્રિકેના છે. જ્યારે એશિયાઈ હાથી છે એમાં મુખ્યત્વે 2 પ્રકારના હાથી છે. એક તો શ્રીલંકાના હાથી છે જેનું વૈજ્ઞાનિક નામ એલિફાસ મેક્સિમસ છે. જ્યારે આપણા ભારતના હાથી છે એને મુખ્યત્વે આપણે એલિફસ મેક્સિમસ ઇન્ડિકસ એવું નામ આપ્યું છે. એટલે કોમનલી આ બંને વિદ્યાર્થી મિત્રો, શ્રીલંકન અને ઇન્ડિયન, કોમનલી બંને એશિયન હાથી તરીકે ઓળખાય છે. આમ વિદ્યાર્થી મિત્રો, હવે હું અપેક્ષા રાખું કે જ્યારે પણ આપ હાથી જુઓ, ભલે આપને કદાચ આફ્રિકાનો હાથી અહીંયા નહીં જોવા મળે, પરંતુ કોઈ ઝૂમાં માની લો જોવા મળે, તો 100% આપ એનો કમ્પેર કરજો અને એના ડિટેલ અભ્યાસ કરજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એવું જ એક બીજું પ્રાણી છે કે જે આપણા ગુજરાતની આગવું ગૌરવ છે. એવા પ્રાણી વિશે આપણે ચર્ચા કરીશું. તો એ છે હા વિદ્યાર્થી મિત્રો, યસ, સિંહ વિશે આપણે વાત કરવાની છે. આફ્રિકન સિંહ અને એશિયાઈ સિંહ. જેમ અગાઉ આપણે હાથી વિશે, આફ્રિકન અને એશિયાઈ સિંહ વિશે વાત કરી, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સિંહ વિશે વાત કરવાની છે. તો અહીંયા તમે જુઓ, પહેલાં આફ્રિકન સિંહ જે છે એ એનો નર પ્રમાણમાં લાંબો, મોટો અને તેનું વજન 200 કિલોગ્રામથી વધુ હોય છે. જ્યારે એશિયાઈ સિંહ, જેને આપણે ગીરનો સિંહ કહીએ છીએ, અથવા ભારતનો સિંહ પણ આપણે એને કહી શકો છો, કેમ કે એશિયા સિવાય બીજે ક્યાંય સિંહ નથી, એટલે ભારતનો સિંહ અને આફ્રિકન સિંહ એમ કહી શકો, ગીરનો સિંહ, આફ્રિકન સિંહ, એ રીતે પણ આપ તફાવત આપી શકો છો. બરાબર. હવે આ સિંહ છે, એટલે કે આપણા સિંહ, આપણે એને આપણા શબ્દ હું એટલા માટે વાપરું છું કે એ આપણા ગુજરાતના છે ને આપણું આગવું ગૌરવ છે. તો એમાં તમે જુઓ, નર પ્રમાણમાં ટૂંકો હોય છે, નાનો હોય છે ને તેનું વજન 175થી 185 કિલોગ્રામ હોય છે. ત્યાર પછી બીજો તફાવત જે છે એ નરની કેશવાળી એ વિશેનો છે વિદ્યાર્થી મિત્રો.
તો આફ્રિકન સિંહમાં નરની કેશવાળી વધુ ઘટાદાર હોય છે, જ્યારે અહીંયા એશિયાઈ સિંહમાં એ કેશવાળી પ્રમાણમાં ઓછી ઘટાદાર હોય છે. ત્યાર પછી ત્રીજો તફાવત છે એટલે કે આફ્રિકન સિંહમાં કેશવાળીની પેટર્ન વિદ્યાર્થી મિત્રો જુદી હોય છે. પેટર્ન એટલે એની ભાત કેવી છે, તો એ આ સિંહમાં કેશવાળી માથા ઉપરાંત એટલે કે માથા પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ માથા ઉપરાંત થોડીક પીઠના ઉપરના તથા આગળના પગના થોડાક ઉપરના ભાગમાં પણ જોવા મળે છે. જ્યારે એશિયાઈ સિંહ એટલે કે આપણા સિંહમાં માત્ર આ કેશવાળી માથા પૂરતી મર્યાદિત છે. વિદ્યાર્થી મિત્રો આપણે ફોટોગ્રાફ દ્વારા જોઈ શકીએ છીએ. આ એશિયાઈ સિંહ છે, તમે જુઓ આની લંબાઈ, પહોળાઈ અને વજન એનું વધારે દેખીતી રીતે દેખાય છે. જ્યારે એશિયાઈ સિંહ છે એનું વજન, લંબાઈ વગેરે પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો ઓછું છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે કેશવાળીની પણ તમે આપ જોઈ શકો છો તફાવત. તો જો અહીંયા એશિયાઈ સિંહમાં કેશવાળી એના માથા પૂરતી જ મર્યાદિત છે, જ્યારે અહીંયા તમે જો આફ્રિકન સિંહમાં આ કેશવાળી એના પીઠના ભાગે, જો પીઠ સુધી પણ લંબાયેલી છે, તેમજ આ આગળના એના પગ છે, આગળના પગનો આટલો ભાગ એનો ઉપરનો ભાગ છે, એટલે જેને આપણે પગનો ઉપરનો ભાગ, ત્યાં પણ કેશવાળી આવેલી છે. એટલે કેશવાળીની પેટર્ન પણ બંને સિંહોમાં જુદી જુદી જોવા મળે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમે જુઓ એના ચોથો તફાવત છે કે જ્યારે આફ્રિકન સિંહ છે એમાં આ સિંહ જ્યારે પણ વૃદ્ધ થાય છે ત્યારે એના પગના પંજા પાસે વાળ ઉગે છે, જ્યારે એશિયાઈ સિંહમાં વિદ્યાર્થી મિત્રો આવા પગના પંજા પાસે આવો વૃદ્ધ થાય ત્યારે આવા વાળ ઉગતા નથી. આ પણ એક તફાવત છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે ફોટોગ્રાફમાં જોઈ શકતા નથી, પરંતુ એક આ તફાવત હોય છે જે વૃદ્ધત્વની અવસ્થામાં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાંચમો તફાવત છે આ સિંહની નીચે એટલે કે આ સિંહમાં, આફ્રિકન સિંહમાં પેટની નીચે ચામડી. હલો, હાજી, મારો એક પ્રશ્ન છે કે આ આફ્રિકન સિંહ જે છે તે ગીરના જંગલમાં જો એને મૂકી દેવામાં આવે તો સર્વાઈવ થઈ શકે કે નહીં? અથવા મારા પ્રશ્નને બીજી રીતે મૂકવું કે આ સિંહને સર્વાઈવ થવા માટે કેવા પ્રકારનું વાતાવરણ જરૂરી હોય છે? ચાલુ છે અત્યારે પ્રોગ્રામ? હેલો હેલો, હા, એશિયાઈ સિંહ અને ગીરના સિંહ, એશિયાઈ સિંહ અને આફ્રિકાના સિંહમાં મુખ્યત્વે એ તફાવત છે કે ત્યાં બે પ્રકારની હેબિટાટ જોવા મળે છે. આફ્રિકામાં તો જંગલ અવસ્થાના પણ સિંહ હોય છે, અને સામાન્ય રીતે ત્યાં મોટાભાગના સિંહ બિલકુલ ઘાસના મેદાનોમાં પણ ખુલ્લી અવસ્થામાં તમને જોવા મળે છે. જ્યારે સામાન્ય રીતે આપણા જે સિંહ છે ગીરના અથવા એશિયાઈ સિંહ આપણે કહીએ, એ સામાન્ય રીતે જંગલમાં જોવા મળે છે. આ બેઝિકલી આ મુખ્યત્વે આ તફાવત છે. હા, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ એના તફાવત જોઈએ. તો પાંચમો તફાવત એ છે કે આ સિંહમાં એના પેટની નીચે એટલે કે આફ્રિકન સિંહમાં એના પેટની નીચે ચામડી લટકતી અવસ્થામાં, જેને આપણે ઝાલર તરીકે કહીએ છીએ, એટલે ઝાલર જોવા મળતી નથી. જ્યારે અહીંયા એશિયાઈ સિંહ જે છે વિદ્યાર્થી મિત્રો, એમાં આ સિંહમાં પેટની નીચે ચામડી લટકતી અવસ્થામાં એટલે કે ઝાલર અથવા ગળી સ્વરૂપે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આ એશિયાઈ સિંહ વિદ્યાર્થી મિત્રો, આ એશિયાઈ સિંહ છે, તમે અહીંયા જુઓ તો અહીંયા ચામડી લટકતી અવસ્થામાં, જેને આપણે ઝાલર કહીએ છીએ, એવી અવસ્થામાં જોવા મળે છે. જ્યારે અહીંયા આફ્રિકન સિંહમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, ચામડી લટકતી અવસ્થામાં અથવા ઝાલર સ્વરૂપે જોવા મળતી નથી. એટલે દૂરથી પણ સિંહ આપ જુઓ અને જો એના પેટના નીચે ચામડી લટકતી અવસ્થામાં જોવા મળે પેટથી નીચેના ભાગમાં, તો આંખો મીચીને આપ એને એશિયાઈ સિંહ અથવા ગીરનો સિંહ કહી શકો છો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી એક બીજો પણ એક તફાવત રહેલો છે વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો. આ સિંહમાં આંખની નીચે એક જોડ ફોરામેન આવેલા હોતા નથી આફ્રિકન સિંહમાં, જ્યારે એશિયાઈ સિંહમાં આ પ્રકારના ફોરામેન આવેલા હોય છે. એ પણ એક તફાવત છે જે આપણે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી સાતમો જે તફાવત છે એ સામાન્ય રીતે આફ્રિકન સિંહ જે છે એ આમાં પ્રાઇડ એટલે કે આખું સિંહ કુટુંબ પૈકી માત્ર નરસિંહ શિકારમાં ભાગ લેતો હોય છે આફ્રિકન સિંહમાં, જ્યારે એશિયાઈ સિંહમાં સામાન્ય રીતે આ સિંહમાં આખું પ્રાઇડ એટલે કે આખું કુટુંબ શિકારમાં ભાગ લેતું હોય છે. આ પણ એક બેઝિક તફાવત રહેલો છે. ત્યાર પછી આઠમો તફાવત વિદ્યાર્થી મિત્રો, આફ્રિકાના માત્ર લેક મનિયારા એટલે કે પર્ટિક્યુલરલી આ એક નેશનલ પાર્ક આવેલો છે આફ્રિકામાં, અને બહુ સીમિત વિસ્તાર અથવા ઘણો નાનો નેશનલ પાર્ક છે. આ નેશનલ પાર્કના સિંહ ગરમીથી બચવા માટે તથા કેટલીક વાર અન્ય પ્રાણીએ જો મારણ કરેલું હોય અને મારણને ઝાડ ઉપર ચડાવી દેવામાં આવેલું હોય, દાખલા તરીકે દીપડા જેવા પ્રાણીઓ દ્વારા, તો એ મારણ લેવા માટે ઝાડ ઉપર પણ ચડતા જોવા મળે છે.
એટલે આ પણ એક ખરેખર બહુ સરસ તફાવત છે કે આપણા સિંહ જે છે એ ગીરના સિંહ એ ઝાડ ઉપર ચડી શકતા નથી, ક્યારેય ઝાડ ઉપર ચડતા નથી. પણ આફ્રિકાના સમય બધા જ આફ્રિકાના સિંહ નહીં, પણ માત્ર લેક મણિયારા નેશનલ પાર્ક છે એના સિંહ ગરમીથી બચવા અને મારણ લેવા માટે ઝાડ ઉપર ચડતા હોય છે. એ પ્રમાણે છેલ્લો તફાવત વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિક નામનો છે. આપણા આફ્રિકન સિંહનું વૈજ્ઞાનિક નામ પેન્થેરા લિયો ક્રુગેરી એ તરીકે ઓળખાય છે, જ્યારે એશિયાઈ સિંહ છે એને આપણે પેન્થેરા લિયો પરસિકા કહીએ છીએ. આ મુખ્યત્વે આટલા 9-10 જેવા તફાવત જુદા જુદા રહેલા છે વિદ્યાર્થીઓ મિત્રો. આભાર. આભાર. મનોજભાઈ, બહુ સરસ આપે વાઇલ્ડ લાઈફ વિશે અને તફાવતો અને વિદ્યાર્થી મિત્રોને સચોટ ખ્યાલ આવે કે વાઇલ્ડ લાઈફનું કંઈ પણ આપણે જ્યારે ડેપિક્શન કરતા હોઈએ ત્યારે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા. મારી સાથે ડૉક્ટર પીઠાવાલા સાહેબ છે. હલો. તે પણ ગુજરાત કોલેજમાં છે અને તેઓ એન્ઝાઇમ વિશે હવે ત્યાર પછીનો બીજા સેશનમાં ઉત્સેચકો વિશે આપને માહિતીસભર માહિતી. હા, હેલો. હા, બોલો. હા, બોલો. હા, બોલો. આ સિંહની જે ચામડી હોય છે પેટ નીચેની, હા, એ કેમ જાડી હોય છે? એની પાછળ કોઈ કારણ ખરું? જાડી હોય છે એવું નથી, પણ આમાં બંનેની જાતિના ફેરને લીધે, એટલે કે પેલા પેન્થેરા લિયો પરસિકા ઉપજાતિમાં અને પેલા પેન્થેરા ક્રુગેરી છે, એના લીધે ચામડીનો તફાવત રહેલો છે. અને ચામડી સામાન્ય રીતે સિંહ સામાન્ય રીતે માંસાહારી પ્રાણી છે અને માંસમાં સામાન્ય રીતે આપણે જોઈ શકીએ છીએ કે ફેટનું પ્રોટીન સાથે ફેટનું પ્રમાણ પણ રહેલું હોય છે, એટલે ફેટના લીધે પણ ચામડી લટકતી હોઈ શકે છે. હજી એટલે મારે એ જાણવું છે કે શિકારમાં કઈ એને ઉપયોગી થાય ખરી એની આ ચામડી જાડી હોવાના કારણે? અચ્છા, ના, શિકારને અને ચામડીને સામાન્ય રીતે કંઈ લેવા દેવા નથી. અને આમ પણ સામાન્ય રીતે તમે જુઓ તો નરસિંહ તો શિકારમાં ભાગ્યે જ ફાળો આપતો હોય છે. સામાન્ય રીતે સિંહણ જ શિકારનું કામ કરતી હોય છે. એને તો ખાલી એના પ્રાઇડનું, બીજા પ્રતિસ્પર્ધીઓથી એને રક્ષણ અથવા એની સામે બચાવ કરવાનું કાર્ય જ એનું રહેતું હોય છે. એટલે એને શિકારમાં ખાસ ચામડીને અને શિકારને કંઈ લેવા દેવા નથી. તો મનોજભાઈ, હવે થોડું વિદ્યાર્થી મિત્રોને આપણે એન્ઝાઇમ્સ પર બી વિશે બતાવી દઈએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આપણા બાયોકેમિસ્ટ્રી, જે બહુ અગત્યનો ઝૂઓલોજીની અંદર બહુ અગત્યનું પેપર કહીએ, અને બાયોકેમિસ્ટ્રીમાં ઉત્સેચકો એટલે એન્ઝાઇમ્સ, એ ટૉપિક આપણે વારંવાર 12મા ધોરણથી ભણતા આવ્યા છે. પણ આમાં ખાસ કરીને મારે આજે મેઇન જે પર્પઝ છે, મેઇનલી મારું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અંગ્રેજીમાં હશે, પણ હું ગુજરાતીમાં વારે ઘડીએ ફ્રિકવન્ટલી આઈ વિલ બી યુઝિંગ સમ ટર્મ્સ હિયર એન્ડ ધેર. એન્ઝાઇમ્સ એટલે ઉત્સેચકો. ઉત્સેચકો વિશે આપણે ઘણું જાણીએ છીએ, પણ અમુક વસ્તુ જ્યારે પરીક્ષા વખતે આપણે જ્યારે લખીએ છીએ ત્યારે અમુક વસ્તુ આપણે પ્રોપરલી નેરેટ નથી કરતા, અને એ નેરેટ ના કરીએ એટલે આપણા માર્ક્સ જાય. તો આપણે એન્ઝાઇમ્સને કયા એંગલથી અને કયા ઓવરવ્યૂથી આજે આપણે સ્ટડી કરીએ છીએ એ આપણે ફર્સ્ટ ઓફ ઓલ વી ગો વિથ ઇટ. We go with the lesson objectives. We should give the definition of enzymes, how they work, what are they. Then we shall also talk of activation energy, then what controls their activity. Then there comes a very important point, is the factors affecting enzyme activity, substrate enzyme concentrations, then temperature, pH, enzyme inhibitors and activators. Then there will be classification of enzymes, on which we shall be talking about on a very short time. And then at the last we shall see some uses of enzymes. Now first and the foremost thing I would like to tell you that the enzymes, the word comes from the Latin term enzyme, means in yeast, as it was discovered from the process of fermentation by yeast for the first time. Now the systematic definition of enzyme is that they are defined as biological catalysts
here the word biological is highlighted and is very important because catalyst is something just a speeding up of reactions. But biological catalyst shows that enzymes itself are a product of biological origin. That is something that speeds up a reaction up to say 2 billion folds. Usually they end in the term ase. Any word which comes as an ase, we generally should assume it as it's an enzyme. They were discovered in 1900 in the yeast, that is what we saw, and there are some around 40,000 in human cells. This is just a brief introductory idea about what enzymes are. We may be knowing perhaps much more than these things. Another important point is that mostly enzymes are proteins except RNA enzymes. Now there is another enzyme, ribonuclease P, which is an RNA acting as an enzyme. Now if we might have studied the theory of central dogma, that is the information flows from DNA to RNA and from RNA to protein. This is what is called as a central dogma, but in fact this is not the thing. DNA is not the first molecule. The first molecule which was produced in the course of evolution was RNA, and since RNA was the molecule, it possessed active biological properties and itself had a catalytic activity. Anyway, we are not much concerned why we say mostly enzymes are proteins or all enzymes are proteins. If we say it's also not wrong, because say for example the ribonuclease P enzyme which contains RNA also contains some amount of protein part inside. If we deactivate the protein part, no problem, the activity will work. RNA will show RNA's activity. But if that protein part is altogether removed from RNA, then RNA catalytic activity will totally stop. So this means that all enzymes are proteins is a correct term. They work at optimum pH and temperature. That is very important, that enzymes require an optimum pH and temperature. They can speed up biochemical reactions some million folds and are always specific. Now the specificity of enzyme is that enzymes are reaction specific. Now the term reaction means that whether it is an oxidoreductase reaction, transferases, catalysis and so on, and also they are substrate specific. That is, a specific substrate will be acted upon by a specific enzyme only. Of course, at presently this is just enough for you all, but let me tell you that sometimes even lipase which is acting on lipids may show some protease activity, or some protease may show lipase activity, and so on. So it is interchangeable. So that specificity is also not that rigid or hard and fast, because enzymes are proteins which possess active biological properties, and we know since they possess active biological properties, they are subjected to adapting themselves to certain changes. They control every metabolic reaction in living organisms. The another thing is that they contain every metabolic, they control every metabolic reaction. So every reaction which occurs in a biological system is enzyme mediated. They are globular proteins coiled into a very precise three-dimensional shape with hydrophilic side chains making them water soluble. Right? So they are water soluble. So water is essential for an enzymatic activity to occur. Hello. They possess an active. Hello. Haji. હાજી બોલો. હેલો. હાજી બોલો. આપણે મારે જાણવું હતું કે એન્ઝાઇમ ઇમોબિલાઇઝેશન એટલે શું? અરે સાહેબ, હજુ તો આપણે ચાલુ અને કરી રહ્યા એના છે મિત્રો. વ્યવહારુ ઉપયોગો જી કયા કયા છે? જી સાહેબ, એક મિનિટ, હજુ તો આપણે એન્ઝાઇમ વિશે થોડુંક આપણે વિદ્યાર્થી મિત્રો જોડે ચર્ચા કરી લઈએ કે એન્ઝાઇમ શું છે બેઝિકલી, પછી આપણે ઇમોબિલાઇઝેશન પર જઈએ, જે બહુ આગળનો ટોપિક છે અને બહુ રિસર્ચ ઓરિએન્ટેડ ટોપિક છે, અને ખાસ મારો ફેવરેટ ટોપિક છે, માટે થેન્ક યુ વેરી મચ ફોર આસ્કિંગ ધ ક્વેશ્ચન, બટ ઇટ ઇઝ નોટ ટાઈમલી, દેટ ઇઝ વોટ આઈ સપોઝ. એ સમય આપણે આ પતી જાય પછી હું આ જરૂર આપને એના વિશે ખાસી એવી માહિતી માંગુ આપીશ. તદુપરાંત એટ ધ એન્ડ ઓફ માય સેશન આઈ વિલ ગીવ યુ માય ઈમેલ એડ્રેસ. જો કંઈક વધારે પડતા પ્રશ્નોત્તરી અથવા એવું હોય તો આપ મને મેલ કરી શકશો. ઇવન આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપને જો ગમતું હોય અથવા તો રાખવું હોય તો આપણે એની પણ આપલે કરી શકશો. ઇવન વિદ્યાર્થી મિત્રો મારું જે ઈમેલ એડ્રેસ જે શરૂઆતમાં આવ્યું છેલ્લે પણ હું ડિસ્પ્લે કરીશ, એના પર મને પર્સનલી તમે મેલ મોકલી શકશો. તો દેટ કેન ઓલ્સો બી અ કન્ટિન્યુઅસ exchange of thoughts and an intellectual brain tonic session which will be done up. That is what it is. Sir, please. તો મિત્રો, હવે આપણે ફરી પાછું આપણા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પર સ્વિચ અપ થઈ જઈએ. જોઈએ કે દે પોઝેસ એન એક્ટિવ સાઇટ સચ એઝ અ ક્લેફ્ટ ઇન ધ મોલેક્યુલ. ના, હવે આપણે એન્ઝાઇમનું એક 3D મોડલ જોઈ લઈએ તો વધારે સારી રીતે સમજ પડશે. આ જે એક એન્ઝાઇમ છે, આ બાજુનું જે રાઇટ હેન્ડ સાઇડ પર છે, એ એન્ઝાઇમ છે જેનું સ્પેસ ફિલિંગ મોડલ બતાવ્યું છે, જ્યાં બ્લુ છે નાઇટ્રોજન છે, વ્હાઇટ છે હાઇડ્રોજન છે, અને લાલ ભાગ છે એ ઓક્સિજન મોલેક્યુલ્સ છે, અને પેલા બ્લેક છે બાકીના દેખાતા એ કાર્બન્સ છે. તો અહીંયા એક તમને ખાંચ જેવી દેખાશે, જે આ સાઈડે જે લેફ્ટ હેન્ડ સાઈડે છે
એ આપણી લેફ્ટ હેન્ડ સાઈડે એટલે ટીવીમાં રાઈટ હેન્ડ સાઈડ. તો આ જે ગ્રીન છે એ એનો સબસ્ટ્રેટ જે મોલેક્યુલ છે એની અંદર કેવી રીતે ફિટ થઈ જાય છે એ આપણે જાણીએ છીએ કે એઝ ફોર એક્ઝામ્પલ અમાઇલેઝ આ એનું એક સ્ટિક મોડલ છે. આખી પ્રોટીન ચેન્જ આવી આટલી બધી તો તમે જોશો કે સબસ્ટ્રેટ મોલેક્યુલ બહુ નાનું છે. સબસ્ટ્રેટ મોલેક્યુલ ઇઝ વેરી લેસ, very small as compared to the entire enzyme because it's a protein, so it's a very vast molecule. It's a macromolecule rather than this thing. So this is just an example which I have shown. They possess, so this is the site into which the enzyme, the substrate fits is called as an active site. Another thing is that once the substrate has been either synthesized or split, the enzymes can be reused. Very important feature is that the enzymes can be reused. This is what it is. That's apart from this thing, the enzyme also has another site which is called an allosteric site. Allosteric site એટલા માટે કે એ બીજી સાઇટ કે જ્યાંથી એન્ઝાઇમની એક્ટિવિટી કંટ્રોલ થાય છે. Another important thing about enzymes which they don't create reactions. They only speed up the reactions. Often require cofactors, that is coenzymes or metal ions and derivatives. Now, there is a very good saying that what whip is to a horse is enzyme to a biochemical reaction. So, it's only just doing the function of speeding up. The whip actually doesn't run with the horse, but it speeds up the horse. That is what it is. Now, here, how does the enzyme work then? They lower down the activation. And now, what is activation? It's a chemical concept. It is defined as the minimum amount of energy that must be possessed by a molecule to just start a reaction. Any reaction requires some minimum energy, and that energy is lowered up. This is how, say for example, an uncatalyzed reaction will have this activation energy which is the major hurdle during its progress of reaction. Now here, when a system is enzyme catalyzed, this activation energy will be lowered. So naturally the path will be smaller, and instead of taking this entire turn, it comes through a short part and the speed will be increased like anything. That is what is graphically represented. Now we should also talk about some terms associated with enzymes. First term is the proenzyme, that is the zymogen. Any enzyme which is synthesized first is in an inactive form and it needs to be activated, and once it is activated then it undergoes autocatalysis and undergoes the one that is either the substrate, approach of the substrate, or so many factors are affecting. One that is prime or newly synthesized is called proenzyme. Then apoenzyme means a protein part of an enzyme is called apoenzyme. Coenzyme is the non-protein part. In that there is a cofactor which is non-protein part like ions etc. are called cofactors, and prosthetic group that is a non-protein part but essentially a vitamin, example niacin, nicotinic acid, NADH, and also so on. Then holoenzyme, this is a term covering a complete enzyme. So a complete enzyme should be said as holoenzyme, but commonly we use the term enzyme as a whole for the thing. Now there is a very nice thing that apoenzyme plus coenzyme will form a holoenzyme. So a functional enzyme that is a complete enzyme will be generally with the protein part and with the non-protein part combined together for its complete functionality. Other terms associated with enzyme, now we will come across some other terms also. Enzymes. So this is just an antibodies which catalyze. Even antibodies which are proteinous things, they will also catalyze the thing and they are called as enzymes. Then enzymes. These are present in the parasites that render the host enzyme useless. Say for example in our intestine we have some worms, nematode worms. So they need to be protected. They are also proteins. Worms are made up of proteins. So they are not digested by our proteins because they have some lentic enzymes which render the host enzyme machinery useless. So that is a very special system called lentic enzymes or enzymes. Then the last term is the synzymes, that is the synthetically enzymes are artificially created in laboratories by knowing the 3D structure, and this is what is about, this is a biotechnological product which we may use for industries, which we shall see at the later end of the discussion. Now how do they work? That is a reaction mechanism. If we see that enzymes, generally two theories are formulated for. The first theory shows the lock and key mechanism that is given by the Fisher. He says that enzymes plus substrate will give enzyme substrate complex. So this is what transient state where at the active site the substrate will bind. And once again the enzyme and the product will be formed. The enzyme will remain unaltered at the end of the reaction. Now only that this substrate is being transformed into a product. That is what it is. Now molecular geometry, so far as now there are two theories. The first theory says that the enzyme has a preformed shape and the substrate have a preformed, they fit is just like lock and key. But no, there is another system that enzyme shape may distort it or change itself and then make the reaction happen. That is what is induced fit model. This is the Fisher's lock and key model. Now in the induced fit model, what the thing is that say the enzymes have a flexible arm like. Now say for example,
I'll just show you with the help of a ball. Now these enzymes have a flexible arm like this. Now with the approach of the substrate, the enzyme's arm will capture it like this. Once these are captured, then again the enzyme will be left back and the product will be given like this. So this is what is called as the second thing which I showed as a modified one is the Costland's induced fit model. So with the approach of the substrate, this undergoes a induction, that is called as induced fit model. Now next is the factors affecting enzyme activity. We shall go and see it in the form of a graph frequently. The first one is the temperature, pH, substrate concentration, enzyme inhibitors and activators. There is a long discussion to go on, so we shall not talk with them. Lastly, radiations also do affect the thing up. Factors affecting temperature activity. We just see it out speedily. That is this. The graph is just like that. That rate of reaction versus enzyme concentration goes like this. Effect of pH shows that it shows an inverted bell shape. Then classification of enzymes, they fall into 6 classes and reaction type and reaction mechanism. Oxidative transferase, hydrolysis, lysis, these are the things up. Then we go with the application of enzyme. They have food, beverages, industrial enzyme, catalysts. They also, these are the proteases, milk tenderizing, detergent industry, sewage, cosmetics, enzyme therapeutic use, asparaginase, cancer therapy, glucose oxidase, lysozyme. Even for heart diseases and all that, say for example myocardial infarction, we have streptokinase which is used. So enzymes are very important in day-to-day life. That is what it is. Now here we follow a session of questionnaries. Now I would like to answer the question which was